લાડલે લાલ મઢી કે જ્યાં અરુણ બાપુ બેસે છે અને મયુર બાપુ બેસે છે. તો આજે આપણે સત્સંગ કરવાના છીએ મયુર બાપુ સાથે. આત્મજ્ઞાન છે, નિજ સ્વરૂપ છે અને એ બધા વિષયો ઉપર આપણે તેમની પાસેથી માર્ગદર્શન મેળવીશું. એટલે ઇન્ટરવ્યુમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો. અને આપણે શરૂઆત કરીએ તે પહેલા આપણે આવકારીએ મયુર બાપુને. મયુર બાપુ, આપનું સ્પીક બિંદાસમાં ખૂબ ખૂબ સ્વાગત છે. અને આપણે ઇન્ટરવ્યુની શરૂઆત કરીએ પહેલા આપણે કઈ જે સ્વસ્તિ વચન શ્લોક આપ બોલતા હો છો એ પછી આપણે શરૂઆત કરીએ. બોલી સદગુરુ મહારાજની જય. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિમ દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિલક્ષમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વદે સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદગુરુતમ નમામિ. પ્રગટ ગુરુ હરિહર જીવન ઘટો ઘટ બોલનહાર લાડલે લાલ કહે હું અને મારું તજે તો મળે નહીં તારણહાર. મેરા મુझ में कुछ नाई जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगेगो मेरा. બોલીએ સદગુરુ મહારાજની. તો બાપુ, આપણે ઇન્ટરવ્યુની શરૂઆત કરીએ તો મને પહેલી જે જિજ્ઞાસા થાય છે નામ લાડલે લાલ મઢી. તો પહેલી વખત શબ્દ સાંભળેલો છે લાડલે લાલ, તો એ શું છે? ખરેખર તો શ્રીનાથજી ભગવાનને જે આપણે પૂજા થાય છે, શ્રીજી બાવા, અહીંયા એક બાલ સ્વરૂપ છે, એનું નામ છે લાડલે લાલ. અને મારા ગુરુજી મને બાળક રૂપે એક હુલામણું નામ, એમાં લાડલે મને નામ આપ્યું છે અને ગુરુજીનું નામ લાલ છે, એટલે લાડલે લાલ નામ આપ્યું છે. વાહ વાહ, ખૂબ સરસ. બાપુ, આપની પાસેથી એ સમજવું છે કે આપ આત્મજ્ઞાન ઉપર પ્રવચન કરતા હો છો, એટલે આપ જે જ્ઞાનની ધારા છે કે વિચારધારા છે, તો એ કઈ જ્ઞાન ધારા છે? આ બ્રહ્માંડમાં મનુષ્ય જન્મ મેળવવા માટે મનુષ્ય જન્મ મળવો દુર્લભ છે. એ મનુષ્ય જન્મ મળે ને તો એનો ઉદ્દેશ સંસારનું કોઈ પણ વસ્તુ ખંડનાત્મક કર્યા વગર મનુષ્ય જન્મનો ઉદ્દેશ છે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું અને ક્યાં જવાનું છું. એ પોતાના નિજ સ્વરૂપને પામવા માટે જ મુખ્ય ઉદ્દેશ મનુષ્ય જન્મનો છે. એટલે જે તમે કહો છો ને કે આત્મજ્ઞાન, મનુષ્ય જન્મ ધરી અને પોતાના નિજ સ્વરૂપમાં સ્થિત થવું, પોતાના આત્મ સ્વરૂપને પામવું, એ મનુષ્ય દેહની સાર્થકતા છે. તો આ નિજ સ્વરૂપ જે છે, નિજ સ્વરૂપ એ શું છે? નિજ સ્વરૂપ છે એ દાખલા તરીકે આપણે આ શરીર નહોતું ત્યારે પણ આપણે ક્યાંક હતા, શરીર છે તો પણ આપણે છીએ, અને શરીર નહીં હોય તો આપણે ક્યાં જવાનું છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ કોઈ પણ જગ્યાએથી આવતું હોય તો એને એનું ઘર યાદ હોય તો એને ઘરે પહોંચે. એમ આપણું જે નિજ સ્વરૂપ છે ને એ આપણું આ કાયા છોડી ચલે જબ હંસા કહો જીવ કહા સમાયા રે ઉન ઘર કી કોઈ શાન સમજાવો કહો બ્રહ્મ કહા સે આયા રે. આ શરીર છોડી અને આપણે જે ઘરે જવાનું છે એ ઘરનું ધ્યાન, ઈ આ શરીર છે ને ત્યાં જ ધ્યાન મળે, એ એક આત્મજ્ઞાનની સ્થિતિ છે. તો થોડું વિશેષ જાણવું પડશે એના વિશે કે કોઈ સાધક છે એ આ માર્ગે ચાલવાની શરૂઆત કરે છે, તો એની શરૂઆત કેવી રીતના કરવી અને એમાં તમારું માર્ગદર્શન કેવી રીતના મળી શકે? પ્રથમ તો સત્સંગ, બિનુ સત્સંગ ન હરિકથા, તે બિન મોહ ન ભાગ, મોહ ગયે બિનુ રામ પદ,
કે નામ પદ હોય ને દ્રઢ અનુરાગ. જ્યાં સુધી સત્સંગ પરમાત્માથી પ્રીત અથવા બહુ દરેકને નજીક લઈ આવું તો પોતાના આત્મકલ્યાણથી જ્યાં સુધી જીવને પ્રીત નહીં થાય ને, જ્યાં સુધી પોતાના તરફ પોતાના આત્મકલ્યાણ તરફ પ્રીત નહીં થાય ત્યાં સુધી આ જીવનું કલ્યાણ નહીં થાય. એના માટે પ્રથમ લક્ષણ છે સત્સંગ. જી, આપને ત્યાં રેગ્યુલર સત્સંગ જે થતા હોય છે, મને લાગે છે એના વિશે માહિતી આપો કે ક્યારે લોકો આવી શકે. ગુરુ કૃપાથી અહીંયા 9:30 થી 11:30 365 દિવસ 40 વર્ષ ત્યાં ચાલે છે. અને પૂનમ અને બીજ સવાર સુધી સંતવાણી, પ્રસાદ અને સત્સંગ ભજન બધું હોય. એટલે આ ભૂમિમાં 9:30 થી 11:30 નો સત્સંગનો ટાઈમ છે. બરાબર છે. 365 રાત્રે. દિવસ છે. રાત્રે ગમે ત્યારે આવી શકે. અને પૂનમ અને સુદ બીજ. પૂનમ અને સુદ બીજ સાંજે 6 વાગ્યાથી પ્રસાદ હોય, પછી 9:30 સત્સંગ હોય અને 11:30 થી સવારે 6 વાગ્યા સુધી સંતવાણી હોય, ભૈરવી રામગઢી પ્રભતિયા સુધી. જી જી. અને મહાપ્રસાદ 700, 500, 700, 800, 1000 જેટલું જે કઈ આવે એ રીતે પબ્લિકને પ્રસાદ હોય. બાપુ, થોડું આ નિજ સ્વરૂપ વિશે હજી થોડાક એના પડ ખોલો. નિજ સ્વરૂપ મને ગુરુ કૃપાથી હું સત્સંગ આ મોબાઈલમાં અને બધે સાંભળતો અને ગુરુ કૃપાથી ખરેખર તો પોતે શરીર નથી અને પોતે એક આત્મા છે. તો શરીર નથી તો કેમ છે? તો જ્યારે અમે સદગુરુની કૃપાથી ઉપદેશ આપી, જ્યારે મારા ગુરુ મહારાજના કહેવા મુજબ, ગુરુ મહારાજની રીત મુજબ અમે જ્યારે ઉપદેશ આપી, ત્યારે આ જીવને અથવા પોતાની અંદર જે ચૈતન્ય તત્વ છે એને શરીરની બહાર કાઢી અને પોતાના આત્મ સ્વરૂપમાં એને સ્થિત કરી. કારણ કે શરીર તો રાખ છે પરિણામે. કોઈ પણ વસ્તુ એનું પરિણામ હોય, તો શરીર છે એનું પરિણામ રાખ છે. તો આપણે દાખલા તરીકે કહેવામાં આવે કે આપણી રાખ છે એની ઉપર આપણી માલિકી નથી. તો હવે આપણે ધ્યાન આપી તો આપણી અંદર આપણી એવી કઈ વસ્તુ છે જ્યાં આપણે સ્થિત થાય, કઈ એવી વસ્તુ છે કે જે ખરેખર તો હું જેવું કઈ આ વિશ્વમાં છે નહીં. એક પરમ બ્રહ્મ અનંત યુગો થયા એક એવું બ્રહ્મ સ્વરૂપ, નિજ સ્વરૂપ છે, અત્યારે છે અને પછી પણ રહેશે. એ જે આત્મ સ્વરૂપ છે ને એ શરીર નથી, સાધન છે. સાધન વગર કોઈ પણ વસ્તુનું સાધ્ય નહીં થાય. એટલે આત્મ સ્વરૂપ છે ને એના માટેનું પોતાની અનુભૂતિ છે, એક સ્થિતિ છે. માણસ એમ કેમ કે એક સ્થિતિ બને છે, એની સ્થિતિ બને ને એટલે એમાં પોતાના સ્વરૂપમાં સ્થિત બને. સાધનની વાત કરી બાપુ, તો સાધકને સાધના કરવાની વાત આવે તો આપની સાથે જોડાય છે તો એની પાસે શું સાધન હોય છે? કારણ કે આપણે જોઈએ છીએ ભક્તિ છે, ધ્યાન છે, તપ છે, જાપ છે. તો આપની સાથે જોડાય તો આપ શું સાધન આપો છો? પહેલા તો શરૂઆતમાં હું એમને સમરણ આપું. કારણ કે સદગુરુ મહારાજની કૃપાથી હું કોઈને જ્ઞાન અધૂરું, મને જે ગુરુ મહારાજે આપેલું છે એમાં હું કોઈને અધૂરું જ્ઞાન નથી આપતો. કારણ કે આ કાયાનો ભરોસો નહીં. કોઈ પણ વ્યક્તિ હોય તો સમય એક એવું ચક્ર છે, એમાં બને ત્યાં સુધી હું એને પૂર્ણ જ્ઞાન જ આપું. એટલે પ્રથમ સમરણ આપું, ભેગું સમરણ આપી અને એને એના નિજ તત્વની સ્થિતિ બનાવું કે જો તું શરીરથી પર એક આત્મ તત્વ, ચૈતન્ય તત્વ છો. આ શરીર નહોતું ત્યારે તું આત્મા તત્વમાં હતો, પણ માયાના બંધન અથવા આ સંસારના વાતાવરણ હિસાબે તે શરીર છું અને આ લૌકિક વાતાવરણ છે એને તે માની લીધું છે. પછી એને એ લૌકિક વાતાવરણને ખંડનાત્મક નહીં, આ વસ્તુ એક મહાપુરુષે કીધું છે, જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું તે, ત્યાં તે આચરા આત્માર્થી જન એ. જ્યાં જે યોગ્ય છે એ બરોબર છે. સંસારના કોઈ પણ વસ્તુ, આ પરમાત્મા એક રચના કરી છે, એ રચનામાં એને ક્યાંય ભાંગતોડ કે તોડફોડનું વાતાવરણ એને કર્યું જ નથી. તમામ વાતાવરણમાં રહીને પોતે પોતાના આત્મતત્વમાં સ્થિત થઈ શકે. એ જે તમામ વાતાવરણમાંથી પોતાના આત્મતત્વમાં સ્થિત થઈ શકે એની સમજણ છે, એ ગુરુની કૃપા મુજબ હું એ વસ્તુ આપું છું. અને એ જે સમરણ છે એટલે મંત્ર દીક્ષા. હા, એક મંત્ર. એટલે મંત્ર એને ક્યાં સુધી લેવો પડે? જ્યાં સુધી મંત્રની સ્થિતિ ન બને ત્યાં સુધી.
પણ દાખલા તરીકે તમે રામ જપતા હો, કૃષ્ણ જપતા હો, કોઈ પણ વ્યક્તિ હોય જેને જે નામ ગમે, શિવ જપતા હોય, એ નામની જયારે એને સ્થિતિ બની જાય ને પછી એને જપવાનું નથી રહેતું, એ સ્થિતિ બની જાય છે. કે બાપુ સ્થિતિ એટલે શું? આપણે જે અજપા જાપ કીધું છે જો. એ અજપા જાપ છે ને એ ક્રિયા છે, એ સાધન છે, પણ જયારે એની સ્થિતિ બની જાય ને પછી ઈ જાપમાં ન રોકાય, પણ જેનો જાપ કરે છે ને એ બની જાય. તો બાપુ એ થોડું સૂક્ષ્મ છે, થોડીક એના વિશે વાત કરી શકો તો. દાખલા તરીકે મને એકવાર થોડુંક આગળ વહી જવાય છે પણ છતાંય કહું, મને એક ગુરુ મહારાજે એક છાપામાં એક લામાઓનું વચાવેલું, એમાં બધા મહાપુરુષો બેઠેલા, એમાં ગુરુ મહારાજના જે આસન હતું ને એમાંથી ગુરુ મહારાજ અદ્રશ્ય થઈ ગયા. હવે એમાં જે કાયમ સત્સંગમાં હતા ને એ લોકો શાંત બેઠા, પણ બીજા જે હતા ને એ લોકોને એમ થયું આમ કેમ થયું. પછી એને વિચાર, એને થોડીક વાર કલાક થઈને ત્યાં પાછા એ લામા આવી ગયા એની જગ્યાએ. એટલે એને કીધું કે મારે એક વિશ્વ કલ્યાણ માટે, એક દરેકના મંગલ માટે, એક મારે સત્પુરુષોના સંઘમાં જવાનું હતું એટલે હું ગયો હતો. હવે તો કે તો અમે એને કાં ન જોઈ શકી? તો કે ઈ જો દ્રષ્ટિ આપે ને તો જ જોઈ શકાય. એમ મારે તમને જોવા હોય તો તમારી દ્રષ્ટિથી હું તમને જોઈ શકું. એમ કોઈ સંત મહાપુરુષને જોવા હોય, દાખલા તરીકે તમારે ગુરુને જોવા હોય તો ગુરુની દ્રષ્ટિથી જોઈ શકાય. એમ એની જે દ્રષ્ટિ છે ને, અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાના અંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ એનમ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એમ એ જે વસ્તુની જે દ્રષ્ટિ છે, કૃષ્ણ પરમાત્માએ ગીતાજીમાં અર્જુનને કીધું હું તને દિવ્ય દ્રષ્ટિ આપું. જે ઇન્દ્રિયોનો વિષય નથી, એ એક દિવ્ય દ્રષ્ટિ છે ને ગુરુથી મળે છે. તો એની થોડી વાત કરીએ કે આપને સાથે જોડાય છે તો આપ એને શિષ્ય તરીકે સ્વીકાર કરો છો અને મંત્ર દીક્ષાને આપે કીધું સાધન જે આપો છો, તો એવી રીતના તમારી સાથે જોડાઈ શકે છે. તો એમાં કરવાનું શું? કોઈ ક્રિયા હોય છે, કોઈ માર્ગ છે, કોઈ પદ્ધતિ છે? જ્યાં સુધી પૂર્ણ સ્થિતિ ન બને ત્યાં સુધી સાધન લેવું પડશે. દાખલા તરીકે મને એક સત્સંગનું સાધન મારા હૃદયમાં ફિટ થઈ ગયું છે, એટલે મને સત્સંગ, આજ મને મારા ગુરુજી મળ્યા છે, સત્સંગથી મળ્યા છે. આજ આપણે ભેગા થયા છીએ તો આપણે સત્સંગના નાતે ભેગા થયા છીએ. એમ સત્સંગ એક સાધન છે, પણ જ્યારે પૂર્ણ સ્થિતિ થઈ જાય ને પછી કાંઈ કરવાનું રહેતું નથી. પછી પોતાની મૂળ સ્થિતિમાં, નિજ સ્થિતિમાં અખંડ રહી શકે છે. કારણ કે કાયાના ધર્મ અને પોતાના આત્માના ધર્મ બે અલગ અલગ છે. કાયાનો ધર્મ છે એ પરિવર્તનશીલ છે, અને આત્માના ધર્મ છે, પોતાની અંદર જે પરમાત્મા તત્વ છે એ પરિવર્તનશીલ નથી પામતું. બાપુ કોઈ પણ માર્ગ હોય એમાં થોડા નિયમો હોવાના, એ માર્ગ ઉપર ચાલવા માટે. તો આ આપનું જે સાધન છે એમાં કોઈ એવા ચોક્કસ નિયમો ખરા? હા, એમાં 5 નિયમો છે ગુરુ કૃપાથી. દારૂ ન પીવાય, જુગાર ન રમાય, ચોરી ન કરાય, માંસ ન ખવાય અને વ્યભિચાર ન કરાય. આ 5 નિયમો ગુરુના નિયમ આપેલા મુજબ મારે આપવા પડે છે, કારણ કે આ 5 નિયમો એવા છે કે એનાથી જીવ છે અથવા કોઈ ચૈતન્ય તત્વ છે એની પડતી આ 5 ના વિરુદ્ધ જવાથી થાય છે. એટલે મારે આ 5 નિયમો આપે પછી જ એને ગુરુ જ્ઞાન અથવા આત્મજ્ઞાનની સ્થિતિમાં લઈ જઈ શકાય. બાપુ એક આપની પાસેથી તમે હમણાં વાત કરી કે પછી એ નિજ આનંદમાં હોય છે, તો આમાં તમે જે કીધું આ 5 નિયમો, તો આ સ્થિતિમાં સાધક જાય અને પછી પાછું પડી જાય એવી પણ શક્યતાઓ ખરી? મારું કામ ગુરુનો સંદેશ આપવાનું છે. મારા જીવનમાં ગુરુના દ્વારમાં હું કોઈ ઓલું નથી કરતો, પણ હું અહીંયા 40 વર્ષથી આ ગુરુના દ્વારમાં હું છું. પણ જેને પોતાના આત્મતત્વ, જેને પોતાના પરમ તત્વ, જેને પોતાના આત્મકલ્યાણમાં પ્રેમ હશે ને એ તો સ્થિત બનીને રહેશે. કારણ કે આજે દાખલા તરીકે કોઈ પણ વસ્તુ, કોઈ પણ વ્યક્તિ કાંઈ કામ કરતી હોય, સવારથી સાંજ મહેનત કરે ને જો કાંઈ પૈસા ન મળે તો એ મહેનત નથી કરતો. એમ પોતાને આવડું મોટું મનુષ્ય જન્મ મળ્યું છે, એમાં કિંમતી પોતાની અંદર ચૈતન્ય તત્વ છે, એક એવો દિવ્ય તત્વ છે. જો એમાં મનુષ્ય જન્મ ધારણ કરી અને જો એનું કલ્યાણ ન કરે તો મનુષ્ય જન્મ એડે જાય.
જી બાપુ. અને બાપુ આમાં ઘણા લોકોનો પ્રશ્ન હોય છે, જે એમાં પેલું પગથિયું માનતા હોય. આપ 40 વર્ષથી છો, હા, તો ઘણાને કોઈ અનુભૂતિ નથી થતી. ઘણી જગ્યાએ જતા હોય છે, હા. સત્સંગમાં જાય, કોઈ ધ્યાન કરે, કોઈ ભક્તિ કરે, જેની રસ રુચિ. તો આમાં જે હિંમત હારવાની આ કોઈકને થાય છે, એવું કહેવાનું છે ને કે કરોડોમાં કોઈકને થાય છે. તો આ વાત કેટલી સંગત છે? મનુષ્ય જન્મ પ્રથમ તો દુર્લભ છે. બીજું તમને જેમ જેમ કહું કે આ મનુષ્ય જન્મ ધારણ કરી અને શરીર છૂટે એટલે પાછું મનુષ્ય જન્મ મળવો એ દુર્લભ છે. બીજું, પોતાને અંદર એ પડવાના ચાન્સ જો આત્મકલ્યાણમાં પ્રેમ નહીં હોય ને તો જ થાય, નહીં તો નહીં થાય. એટલે એની તડપ, એની ઝંખના હા. સંપૂર્ણ એટલે હોવી જોઈએ. હું બધાને હું છેલ્લે છે ને બહુ એક નજીકમાં નજીક લઈ જાઉં. કોઈને છે ને મને બંધનરૂપ ન ગમે, હું નજીકમાં નજીક લઈ જાઉં. તમે કોઈને પ્રેમ ન કરો, પરમાત્માને પ્રેમ ન કરો, પણ તમે તમને તો પ્રેમ કરો, કારણ કે તમારી અંદર પરમાત્મા છે. અને જેટલા જેટલા મહાપુરુષો છે એ આખા વિશ્વનું કલ્યાણી છે. તમે એટલી બધી સ્થિતિએ પહોંચો તો સારું છે, કારણ કે જે લક્ષણ પરમાત્માના છે એ જ લક્ષણ આપણા છે, કારણ કે આપણે એના બાળક છીએ. તો આપણા પિતાના લક્ષણ આપણી અંદર હોય જ. તો હવે એ લક્ષણમાં પોતાને જો પોતાના આત્મકલ્યાણથી પોતાની અંદર ચૈતન્ય તત્વ છે એનાથી પ્રેમ થાય ને તો એ નિશ્ચયપણે નક્કીપણે એ આત્મકલ્યાણમાં સ્થિત થાય. જી બાપુ, આપે વાતચીત દરમિયાન સદગુરુ સ્મરણ એકથી વધારે વખત કર્યું. તો આપની પાસેથી ખાસ એ પણ જાણવું છે કે આ માર્ગમાં એમ કે સદગુરુ ગુરુદેવનું જે મહત્વ છે એ કઈ પ્રકારનું હોય છે? શિષ્ય અને ગુરુ વચ્ચેનો સંબંધ. ગુરુ એનો અર્થ થાય અંધકારથી પ્રકાશ તરફ લઈ જાઓ. બીજું, ગુરુ છે ને એ મુક્ત દશામાં લઈ જાય છે, કોઈને બાંધતા નથી. ગુરુનું કામ બાંધવાનું નથી. ગુરુ કરુણામય છે. ગુરુ સે સદગુરુ પાયા. અમારું શરીર છે ને એને ગુરુ કહેવાય, કદાચ કોઈનો ભાવ હોય ને માને, પણ સદગુરુ છે ને એ એક પદ છે, એ એક સ્થિતિ છે અને કરુણામય છે. એની કરુણામાં કોઈ દિવસ ફેર નથી પડતો. એટલે બાપુ, મારે થોડુંક એ સમજવું છે કે એક એવું કહેવાય છે ગુરુની સત્તા, હા, અને એક એવું કહેવાય છે શિષ્યની લાયકાત. હા. એટલે થોડું અહીંયા એક વૈચારિક ઘર્ષણ થતું હોય કે ભાઈ શિષ્યની લાયકાત જરૂરી છે કે પછી ગુરુની સત્તાથી પણ કામ થતા હોય છે? ગુરુ એક એવું તત્વ છે કે જેમાં કોઈ દિવસ કઈ ફેરફાર ન થાય. હવે શિષ્ય છે ને, આજે સ્કૂલમાં ભણતા બધા બાળકો હોય, પણ કોઈ પાસ થાય, કોઈ નાપાસ થાય, કોઈ પહેલો નંબર આવે, કોઈ છેલ્લો નંબર આવે. એ શિષ્યની લાયકાત પ્રમાણે હોય, પણ છતાં ગુરુમાં કોઈ દિવસ ફેર ન પડે. મને યાદ છે રણછોડદાસજી બાપુનું એક વાક્ય છે, એના આશ્રમમાં લખેલું છે એક વાક્ય કે બ્રહ્માંડમાં એક વિસ્ફોટ થવાનો હતો અને વિસ્ફોટ માટે વૈજ્ઞાનિકો અને દરેક લોકોએ સાઇન કરી કે આ વિસ્ફોટ થાય, 2 ગ્રહ ભટકાવાના હતા. ત્યારે રણછોડદાસજી બાપુએ કીધું એક ગુરુ તત્વ એવું છે કે એ બચાવી લેશે, અને ન થયો. એટલે ગુરુ તત્વ એક એવું છે, ગુરુ પદ એક એવું છે, એ એટલું બધું કરુણામય છે ને કે એની અંદર કાંઈ ફેરફાર થઈ શકતો જ નથી. એટલું બધું દિવ્ય વસ્તુ છે. અને હું અહીં પણ બ્રહ્માનંદમ બોલું ને, અને હું ગુરુ પદને વંદન કરું છું, કારણ કે હું તો નિમિત્ત છું. બાકી ગુરુ આપણે ગુરુને લેવા પડે એનું કારણનું બીજું એક, તમે વચ્ચે થોડુંક વધારે બોલું છું. ના ના, પ્લીઝ, તમે જેટલું કહી શકો એટલું કહો. કારણ કે રામ, કૃષ્ણ, કબીર, મીરા, નરસિંહ, બુદ્ધને તો એક આદેશ થયો, રામકૃષ્ણ પરમહંસ, જલારામ બાપા, આ વિશ્વના કોઈ પણ સત્પુરુષ લ્યો, એની પાછળ સદગુરુ અથવા ગુરુ પદનો આધાર અથવા એક સાધન છે. આપણે દાખલા તરીકે કોઈ એમ કે તો તમારું એ કે ગોત્ર કયું, તો જો ઋષિ મુનિઓનું નામ લે. ભારત દેશ છે ને
એ એટલો બધો દિવ્ય દેશ છે કે એને કોઈ હારે રાગ દ્વેષ નથી, દરેકનો સ્વીકાર કરે છે. આપણી ભૂમિ એટલી બધી દિવ્ય છે. આ ભૂમિમાં આજે હું તમને કહું, આપણે કોઈ લૌકિક વ્યવહાર નથી, છતાંય પણ કોઈ પ્રેમમાં કઈ ફેરફાર નથી. કેટલી બધી કરુણા છે આપણા દેશ ઉપર, દરેકનો સ્વીકાર છે. હા, એકદમ મુક્ત છે. કોઈ પણ ધર્મનો અસ્વીકાર નથી, કોઈથી રાગ દ્વેષ નથી, કોઈથી નહીતર તમે કોઈ એવા દેશમાં જાઓ તો અહીંયા એક જ ધર્મ હોય. જ્યારે ભારતની દિવ્યતા, એટલી શાંતિ, એટલું સર્વધર્મ પ્રત્યે, કારણ કે દરેકનું ઘર એક છે. રામકૃષ્ણ પરમહંસે કેટલા બધા યોગ અને કેટલા બધા ધર્મનો અભ્યાસ કર્યો, તો એને ખબર પડી કે દરેકનું ઘર એક જ છે. એટલે આપણો તો હું તો કહું, આપણા કોઈ પુણ્ય છે કે આપણે આ ભારત જેવી ભૂમિમાં અને હરિગુરુ સંતો અને સારા મા બાપ અને એવા ગુરુના આપણે કોઈ સત્પુરુષનો સંગ થાય. શ્રીમદ રાજચંદ્રજી બોલ્યા છે, સત્પુરુષનું યોગ બળ, એક સત્પુરુષનું યોગ બળ એટલે એને મળવું, એમાં આખા વિશ્વનું કલ્યાણ છે. કેટલી બધી કરુણા જુઓ તો કરી, કેટલી બધી સ્થિતિ. ખાલી સંગ, સત્પુરુષનું યોગ બળ, વિશ્વનું કલ્યાણ. આ એક શબ્દ કેટલો બધો, ખાલી મળવું, એક સત્પુરુષને મળવામાં આખા વિશ્વનું કલ્યાણ છે. કેટલી બધી ઉર્જા અંદરથી. તમે ખાલી મને આ વાત કરો છો તો મને અંદરથી આનંદ આવે છે. મને બાપુ આનંદ આવ્યો, તમે ઉર્જા શબ્દો બોલ્યા ને તો એના વિશે થોડુંક કહો કે ઉર્જા શું છે, ઉર્જાનું વિજ્ઞાન કહેવાય છે, અને એવું કહેવાય છે કે આપણે બધા એનર્જી છીએ, ઉર્જા છીએ. દાખલા તરીકે મને છે ને ગુરુ કૃપાથી સત્સંગ થાય, પછી અહીંયા પૂનમને દિવસે હરિહર હોય, એટલે 2 દિવસ પહેલા તૈયારી હાલતી હોય, બીજ સુધી, બીજ અને પૂનમ, એટલે સવારથી 2 દિવસ પહેલા બધી તૈયારી કરવાની હોય. આ તે ભજન વાળાને, સત્સંગ વાળાને, પછી બધી તૈયારી, બધા ભેગા થાય, સવારથી બધી તૈયારી હાલતી હોય. એક ઉર્જા, પછી 500-700 માણસો અહીંયા પ્રસાદ લે, એનું એક વાતાવરણ બને. એ એકબીજાની પોઝિટિવ ઉર્જા ભેગી થાય. ઉર્જા ભેગી થાય ને, મોરારી બાપુ પણ એક શબ્દ બોલ્યા હતા કે તમે ભજન કરતા 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 જ્યારે તમારી ઉર્જા અને તમારું પરમાત્માની અંદરની સ્થિતિ બને, એક ઉર્જા બને, પછી તમે પ્રભુને પ્રાર્થના કરો, સૌનું કલ્યાણ, એટલે સાંભળવું પડે. એક ઉર્જાનો ધોધ છે. એક સત્સંગ, એક ભજન, એક પરમાત્માના નામની એક ઉર્જા બને છે. એક એવી એક અદ્રશ્ય વાતાવરણ બને છે. એ દ્રશ્ય રૂપ નથી, એ ઉર્જાથી આખા વિશ્વનું. અને એ જે પરમ તત્વ પરમાત્મા છે, એ કોઈ રૂપ નથી, રંગ નથી. નિર્ગુણ નિરાકાર અદ્વૈત છે, પણ મૌન છે. જયારે પૂર્ણ સ્થિતિ થાય, પણ એ એક એવી સ્થિતિ છે ને, અહીંયા ત્યારે તમે અંતરથી ભજન કરી, તમારા હૃદયના પૂર્ણ પોઝિટિવ થી ભજન કરીને પછી તમે આખા વિશ્વનું કલ્યાણ એવો ભાવ કરો અને શબ્દ બોલો ને, એટલે એ વસ્તુ એ માન્ય એમાં સાઇન કરે છે. આગળ એક વાત થઈ ગઈ નાની ઘડી, મારે હજી થોડુંક એનું વિશેષ તમારી પાસેથી સમજવું છે. એ છે નામ સ્મરણ. કળિયુગ માટે એવું કહેવાનું કે નામ સ્મરણ છે એ સૌથી સહેલું સાધન છે. થઈ શકે એવું તપ, સાધના, ધ્યાન એ કળિયુગમાં નથી, આવું શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. તો જે નામ સ્મરણ છે એ બાપુ, એનાથી એકાગ્રતા વધે છે અને વ્યક્તિ એ સાધનામાં એટલો જાય છે. એનું મહત્વ છે કે શું છે? નામ સ્મરણથી શું થાય છે? માનો કે મારી પાસે કોઈ મંત્ર છે, અથવા રામ રામ તમે જેમ વાત કરી, હું જે નામ સ્મરણ અંદર કરે રાખું છું, તો એનાથી શું, કઈ સ્થિતિ બને છે? નામ સ્મરણથી જો પ્રથમ તો નામ છે ને, એ શરીર નથી. પાકું? નામ છે એ શરીર નથી, નામ છે એ રૂપ નથી, નામ છે એ રંગ નથી. હવે કબીર સાહેબે એક ભજનમાં કીધું છે, કહો સો નામ, સુનો સો સુમિરન, ખાઓ પીઓ સો પૂજા, ગિરહ ઉજાડ એક સમ લેખો, ભાવ મિટાવો દૂજા. નામ છે ને એ એનું એક ઘર છે. દાખલા તરીકે અમારા સામે મામા બેઠા છે, એનું ઘર છે. અમારા ભગવાન બેઠા, એનું ઘર છે. એમ નામ એક પરમ તત્વ પરમાત્માનું ઘર છે. આ દાખલા તરીકે આ શરીર છે ને, તો હું મારા ગુરુજીના ઘરમાં રહું છું, તો શરીર છે
એક ગુરુજીને ઘરમાં રહેવાનું માટે આ શરીર એક ઘર છે, એમ નામનો એક દેશ છે, એક એવું નામનું એક ઘર છે, અને અહીંયા પહોંચ્યા પછી જન્મ મરણ નથી. જી બાપુ, હવે થોડુંક તમારા વિશે, તમે એક આનંદની સ્થિતિમાં હોય એવું અમને અનુભવાય છે. તો તમારી સાથે જયારે ગુરુદેવની કૃપાથી ઘટના ઘટી, તો એ શું ઘટના ઘટી હતી? એટલે મારે ગુરુજીની સાથે મિલાપ કઈ રીતે થયું? મિલાપ નહીં, પણ જે તમને એક સ્થિતિ બંધાણી, તમે જે કહો છો નિજ સ્વરૂપનું દર્શન થયું, કે જે તમે આનંદ શબ્દનો હમણાં 2-3 વખત પ્રયોગ કર્યો, તો એ શું છે? એમ આનંદ છે ને એ બ્રહ્મનું સ્વરૂપ છે. તમે તમને જયારે આનંદ આવે ને ત્યારે તમારે યાદ રાખો તમે બ્રહ્મના સ્વરૂપમાં છો, તમે પરમ તત્વની સ્થિતિમાં છો. કારણ કે બ્રહ્મ એટલે આત્મા, આત્માનું મૂળ સ્વરૂપ જ આનંદ છે. આનંદ છે એને મૂળ ઘર જ એ છે. તો ત્યાં સ્થિતિ શું હોય છે બાપુ, જો શબ્દોમાં કહી શકો તો? જો હું તમને કહું કે દાખલા તરીકે તમને એમ કહું કે આ એક મીઠાઈ છે, દાખલા તરીકે બરફી, તમને ભાવતી હોય તો બરફી, દાખલા તરીકે બરફી નામનું, તો બરફી હું તમને ખવડાવું, એટલે હું તમને પૂછું બરફી કેવી લાગે, તો તમે કે મીઠી લાગે. એટલે હું કહું મીઠી કેવી, તો ઈ તો અંદરની સ્થિતિ છે. ઈ તમારે કેમ વર્ણવી, તમને કેમ સમજાવી? એટલે જ મેં આપને પૂછ્યું કે શબ્દ એનો એક તમને મને મારા જીવનમાં ગુરુ કૃપાથી મારા ગુરુએ મને એક વસ્તુ આપી કે મને છે ને એક પરમ તત્વની હારે એક વસ્તુની એક લય થઈ ગઈ. આજે હું તમને કહું, કોઈ પણ વ્યક્તિ હોય એને જે વસ્તુ મળે ને એનો એને આનંદ આવે. કોકને નવી ગાડી લે તો એમાં એને આનંદ આવે, કોક લગ્ન કરે એટલે એમાં એને આનંદ આવે, કોક મકાન લે એટલે એમાં એને આનંદ આવે, કોક સગાવાલાને મળે એટલે એમાં એને આનંદ આવે. એની અંદર જે પડ્યું હોય એમ મને મારા ગુરુએ એમ એક એવો એક ખબર નહીં એક એવું ઘડતર કર્યું છે મારા ગુરુજીએ. મને પરમાત્માનું નામ ભજન સત્સંગ થાય ને એટલે મારી સ્થિતિ બને. કારણ કે કોઈ પણ વસ્તુ હોય ને એમ કે ટીબી હોય ને તો મટી જાય. ટીબી હોય ને હાડકા હોય ને એમાં ટીબી થાય, ટીબી મટે પણ બોન ટીબી ન મટે. એમ મને ગુરુ મારે જે પરમાત્માના નામનો બોન ટીબી કરી દીધો એટલે એ મટે એવો નથી. એટલે હવે એ ન મટે, સ્થિતિ સતત બની રહી. એટલે મને સત્સંગ ભજન થાય. હમણાં તમે મને એમ કહો કે તમને સત્સંગ ભજન નહીં આપું, હરિહર કરવા નહીં દઉં, તને કઈ કરવા નહીં દઉં, એટલે મને તમને એમ લાગે કે આ માણસને દવાખાનામાં દાખલ કરવો પડશે. અને હમણાં તમે મને એમ કહો કે તું એક કામ કર, 5000 માણસ જમણવાર કર નાખ અને ભજન સત્સંગ ને હરિહર કર, એટલે તમે મને બાટલા ચડાવી દીધા હોય ને એવું મને લાગે. તરત જ બાટલા ચડી જાય એમ. એટલે વાત થી નહીં, હા એ મને બોન ટીબી થઈ ગયું. પણ હમણાં તમે મને એમ કહો કે આ ગાડીની ચાવી તને આપી દો એટલે મને એમાં મોહ ન થાય. કોઈ સ્ત્રી તને આપી દો એટલે મને ખબર છે એ એક રમત છે. હમણાં તમે મને એક મકાન આપી દે તો મને એમ મને હું અહીંયા રોકાવું નહીં, કારણ કે મને ખબર છે એ રમત છે. પણ એક ઉર્જા બને, એક સંતો મહાપુરુષો, એક સાધુ પુરુષો, એક બ્રાહ્મણો, એક સત્સંગી સંતો, એક મહાપુરુષો, તમે એમ કહો કે તું જમણવાર મોટા પાયે કરી નાખ, એટલે મને એમ થઈ જાય કે આખા વિશ્વનું સુખ મને આપી દીધું. ભજન સત્સંગ થાય. કારણ કે એના સિવાય ખરેખર તો વચ્ચે વધારે બોલું થોડુંક બાપુ, ખુલીને બોલો. ખરેખર તો હું તમને કહું આ બ્રહ્માંડ છે, બરાબર, કૃષ્ણ રામ આ એક ચક્કર છે. આ જન્મ મરણ નું ચક્કર આદિ અનાદિનું છે. આ ચક્કર કોઈ દી બંધ નહીં થાય. આ એક ચક્કર જન્મ મરણ, આ ચક્કર કોઈ દી બંધ થાય એવું નથી. તો આ ચક્કર માંથી આપણા આત્માનું કલ્યાણ કઈ રીતે થાય? તો કે નરસિંહ મહેતાએ કીધું, મને હરિ ગુણ ગાવાની ટેવ પડી. તમે એવી ટેવ પાડો કે જે ટેવ છે ને તમને ઉપર ઉઠાવે, જે ટેવથી તમારા આ બ્રહ્માંડના રાગ દ્વેષ મટી જાય, જે ટેવથી તમને વિશ્વ કલ્યાણનો ભાવ થાય. કારણ કે એક જ સાધન છે, પરમાત્માનું નામ ભજન સત્સંગ કીર્તન ધ્યાન સમરણ. આ સાધનથી તમે ઉપર ઉઠી શકશો. બીજા કોઈ પણ સાધન તમે લ્યો, એ સાધનથી તમારી અંદરનું જે ચૈતન્ય તત્વ છે એ ઉપર નહીં ઉઠે. સાહેબનું નામ શું છે? દેવાંગભાઈ.
એ અત્યારે કૃષ્ણ ઇન્ટરવ્યુ ચાલુ છે. વચમાં બોલાય નહીં ને. હા. ના બાપુ તમારી પાસે આવીએ છીએ હમણાં પાછા. હે? તમારી પાસે આવશું અમે. આત્મા છે બીજી હું વાત કરતો જ નથી હા. ખાલી બાપુ કૃષ્ણ. જે આપ જણાવો તે. કૃષ્ણ. અગ્નિ બાર ને પાણી ફલાણે ને હા. એ વાત છે આ તમે નક્કી કરાવી દઈએ પછી ક્યાં વાત રહી. આ કૃષ્ણ સમજો હા. આ થોડુંક એની આ કોલ ચાલુ હા, છે. હા, હા. એટલે તો મોંઘો મળતો હતો. એટલે તો તને કીધું કામ વાંધો નહીં. આમ જો કૃષ્ણ આ છે ને આખું ઈ હા, લોકો- બે આ ઈ તું કરો. હા એમ પછી તારી પાસે આવશે. હા, આનંદ હો. હા. હા અને અચ્છા બાપુ મેં આપની યુટ્યુબ ચેનલ જોઈ તો એમાં મેં એક સરસ વસ્તુ જોઈ કે આપના તો પ્રવચન ને આપની વાણી હોય જ છે પણ સાથે સાથે અહીંયા જે સત્સંગીઓ આવે છે એને પણ આપ તક આપો છો ને એ પણ એમનું જે કઈ ભાવ છે રજૂ કરે છે તો આ શું છે એનું એ શું સિસ્ટમ છે? જો આ બ્રહ્માંડમાં અમારા પાસે અહીં એક ગોરધનભાઈ આવે છે, બીજા એક ગુણભાઈ છે. દરેક વ્યક્તિ પરમાત્માના ભજન માટેનો અધિકારી છે. દરેકની અંદર પરમ તત્વ પરમાત્મા છે જ. જેને પ્રેમ હશે ને એની અંદરથી ઉગાવો થાય. અને મને તો કોઈ પણ વ્યક્તિ સત્સંગ કરે એટલે મને આનંદ થાય. અમારા અહીં સંતવાણી હોય ગુરુ કૃપાથી તો એ લોકો સંતવાણીમાં મેં કોઈ દિવસ કોઈને ફરમાઈશ ન કરું કે તમે આમ કરો આમ બોલો આ રીતે હાલો. પછી અમારે એક દીકરો છે ભજન ગાય છે, બીજા એક બાપભાઈ છે ભજન ગાય છે. મારી કોઈ દિવસ કોઈને ફરમાઈશ નહીં. તને જેમ મુક્ત દશાથી તને ગમે એ મને ગમશે, કારણ કે એની અંદર પરમાત્મા છે, એનાથી કાંઈ અજાણ્યું નથી. એ એવો દયાળુ છે કે એને ગમે એ દરેકને ગમે જ. એટલે મારે સવાર સુધી સંતવાણી હોય ને તો કોઈ દિવસ મેં હજી સુધી આટલા ટાઈમમાં કોઈ દિવસ કોઈને ફરમાઈશ નથી કરી કે તમે આ ભજન ગાઓ અથવા સત્સંગ કરતા હોય ને એમ હું કોઈ દી ન કહું તમે આ સત્સંગ કરો. કારણ કે એને જે ગમે ને એ એની અંદર પરમાત્મા બિરાજે છે. એને ગમે ને એ મને ગમે જ, અને મને ગમે એને ગમે એ આખા વિશ્વને દરેકને ગમે જ. કારણ કે આખા વિશ્વમાં એક છે. એટલે એક સરસ વાત છે મેં જોયું કે આપ અહીંયા સત્સંગીઓ પણ એમનો ભાવ વ્યક્ત કરી શકે છે. બાપુ એક મને તમે હમણાં વાત કરી ને તમે જે બાટલા ચડાવવાની ને વાત એના ઉપરથી મને એક પ્રશ્ન થયો કે એ મારો મત હોઈ શકે કે એ એક બાપુ એ પણ એક આધાર બની રહે કે શું બને? તમે એક સ્થિતિ છે તમારી, હવે તમે જો સત્સંગ કરો છો, હરિહર કરાવો છો, ભજન કરાવો છો, આપે કીધું તો આપ પૂર્ણ મસ્તીમાં છો કે આનંદમાં છો, જે શબ્દ આપણે કહી શકીએ, પણ એ નથી તો શું સ્થિતિ હોય? એમાં એવું છે કે મને આધાર લેવાની ટેવ પડી ગઈ છે. કારણ કે મને પરમાત્માના નામ ભજન સત્સંગ વગર ઈ અંદર એક ખબર નહીં એક એવી મારી અંદર એક એવી સ્થિતિ બની ગઈ છે. એટલે મને ઈ જેને કહેવાય ને ટેવ, માણા કે ને લખણ નો બદલે લાખ એવું કહે છે એમ મને એ લક્ષણ પડી ગયા. અને કદાચ એક વાક્ય છે, ભક્ત બીજ પલટે નહીં ભલે જુગ જાય અનંત, ઊંચ નીચ ઘર અવતરે આખર સંતના સંત. આપણે બધા 5 તત્વના શરીર છે, પણ સદગુરુ એક એવું અંદરની ગતિમાં એક ઘડતર કરે છે જે બહાર નથી. તમે આજે મને એમ કહો કે તમે કોઈ ગુરુજી અથવા સદગુરુના બાળક છો, મને કયો એમ તો ઈ ક્યાં તમે આ રૂપ રંગ તો બધા હરખા છે, તમારા સરખા છે, આ ભગવાનના સરખા છે, ઓલા ભગવાનના સરખા છે, આ ભગવાનના સરખા, તો એ ઘડાય છે ક્યાં? ઈ એક અંદર એક એવું ઘડતર થઈ. આપણે કોકને કહીએ કે આ ભગત છે, આ કોક સારા માણસ છે, આ કોઈ સંત છે, આ માતાજી છે, આ બેન બહુ દિવ્ય છે. એ ક્યાં ઘડાય છે? 5 તત્વોનું જ શરીર છે દરેકનું 5 તત્વોનું શરીર છે, પણ ઘડતર છે ને એ અંદર ગતિમાં થાય છે. એટલે કે છે ભક્ત બીજ પલટે નહીં જુગ જાય અનંત. જો એની અંદર ભક્તના લક્ષણ પડી ગયા, જુગ જાય અનંત, પછી ઊંચ નીચ ઘર અવતરે આખી સંતના સંત. મિત્રો ખાસ તો એ વસ્તુ છે કે મયુર બાપુ બાર સહજ સંત છે અને આપણા 42 પ્રશ્નોના પણ એ હસતા હસતા જવાબ આપે છે. એટલે એમણે સારી ટેવ કીધી એટલે એ પણ સારી ટેવ છે, નામ સ્મરણ કરીએ, હરિહર કરીએ. બાપુ આપની સાથે ખૂબ આનંદ થયો. જતા જતા આપે કોઈ ખાસ સંદેશ અમારા દર્શકોને કહેવો હોય તો આપ કહી શકો છો. પેલા તો મને તમારી યારે ખૂબ આનંદ આવ્યો.
ખરેખર તમે કોઈ પણ જાતના અહમ કે કોઈ પણ જાતનું માલિકી કે કોઈ પણ જાતના દાવાવાળી વ્યક્તિ નથી. અને મને વંદન તમારા, તમને ખાસ હૃદયથી વંદન કરું. અને બીજું, મારો હૃદયનો ભાવ છે, તમે ગમે તે કરો, દરેક વ્યક્તિને મારા હૃદયનો ભાવ છે, આત્મકલ્યાણ છોડતા નહીં. મનુષ્ય જન્મ ફરી ફરી નહીં મળે, કારણ કે આત્મકલ્યાણથી શ્રેષ્ઠ આ વિશ્વમાં કોઈ વસ્તુ નથી. તમારી અંદર પરમાત્માનો વાસ છે, એનું કલ્યાણ, એનું મંગલ, એનું શુભ. અને મારી હૃદયની પ્રાર્થના છે, મને એક અંદરથી પ્રાર્થના કરવાનું ખૂબ મન થાય કે દરેકનું કલ્યાણ હો, દરેકનું કલ્યાણ હો, દરેકનું કલ્યાણ હો, દરેકને શુદ્ધ વિચાર પ્રાપ્ત હો, દરેક સુખી રહો, દરેક નિરોગી રહો. અમારા અંતરનો ભાવ છે વિશ્વનું કલ્યાણ હો. ઋષભગુરુ મહારાજ. ખૂબ ખૂબ આભાર. અરે મારા કાનુડા, મારા બાપ, મોજ કરો, મજા આવી.